મોદી સમાજ અંગે કરાયેલી ટિપ્પણીને લઈને સુરતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કરાયેલા કેસની શુક્રવારે 29મી તારીખે રાહુલ ગાંધીને હાજર રહેવાનું હોય કોર્ટમાં, જેને લઈને કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ સહિતનાઓ સુરત આવી ગયા છે. તો સુરતમાં દક્ષિણ ગુજરાતના આગેવાનો સાથે મિટિંગ કરાઈ હતી. રાજકોટમાં દુકાનની છત ધરાશયી થવા મામલે પ્રદેશ પ્રમુખે નિવેદન પણ આપ્યું હતું. તારીખ 29મી ઓક્ટોબરના રોજ સુરત કોર્ટમાં રાહુલ ગાંધીને હાજર થવા આપેલા આદેશને લઈને રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપવા આવનાર હોય તેથી સુરતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુભાઈ શર્મા આવી પહોંચ્યા છે. પ્રભારી રઘુ શર્મા સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતનાઓએ સુરતના ઈશ્વર ફાર્મ ખાતે મિટિંગ યોજી હતી, જેમાં દક્ષિણ ગુજરાતના નેતાઓ પણ જોડાયા હતા. પક્ષને મજબૂત કરવા અંગે ચર્ચા કરાઈ છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અને જે રાજકોટમાં જ્યાંથી થોડા સમય પહેલાં મુખ્યમંત્રી વિજયભાઈ ત્યાંથી આવે છે, એમનું હોમટાઉન ભારતીય જનતા પાર્ટીનું જ્યાં વર્ષોથી ત્યાંના કોર્પોરેશનમાં પણ શાસન છે, એવી જગ્યાએ કોઈ કોમર્શિયલ કોમ્પ્લેક્સનું અચાનક ધરાશાયી થવું, હું માનું છું કે તંત્ર દ્વારા જેના બાંધકામમાં મંજૂરીઓ આપવામાં આવી હતી એમાં ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં ગેરરીતિઓ થઈ છે. વખતો વખત જે જર્જરિત ઇમારતો છે એનું ઇન્સ્પેક્શન થવું જોઈએ, અને મરામતની સાથે સાથે એને તોડી પાડવાની હોય તો એના માટેની કાર્યવાહી થવી જોઈએ. એ નહીં થવાને કારણે ભાજપના શાસકોના ભ્રષ્ટાચાર ને મિલીભગતને કારણે આવા કુદરતી અકસ્માતો બન્યા છે. આ સરકાર ને શાસકોની ગંભીર બેદરકારી છે, અને આ ગંભીર બેદરકારીને ગુનાહિત કૃત્યનો ભોગ આજે 6 જેટલા માસૂમ લોકો બન્યા છે. ત્યારે આ સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ થવી જોઈએ. જે પણ જવાબદારો છે એની સામે કાર્યવાહી થવી જોઈએ, અને જે પણ મૃતકો છે, જે પણ અસરગ્રસ્તો છે, એને તાત્કાલિક સરકાર તરફથી સહાય ને વળતર મળવી જોઈએ. બીજી તરફ રાજકોટના એક દુકાનની બાલ્કની તૂટી પડતા અનેક લોકો દબાઈ હોવાના સમાચાર મળતા જ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તે મુદ્દે પણ ભાજપ શાસકો પર આક્ષેપો કર્યા હતા. સુરતમાં રાહુલ ગાંધી આવનાર હોય જેને લઈને ઘણા સમયથી સુસુપ્ત અવસ્થામાં રહેલા કોંગ્રેસના નેતાઓ પણ બહાર આવ્યા હતા અને પાર્ટીની મિટિંગમાં જોવા મળ્યા છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.